ભાવનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે આજે છેલ્લો દિવસ હતો। જો કે મહાનગરપાલિકાની 52 સીટો માટે 426 ફોર્મમાંથી ચકાસણીના દિવસે 274 ફોર્મ અમાન્ય થયા હતા અને 152 ફોર્મ માન્ય રાખ્યા હતા। ત્યારે આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે 2 ફોર્મ પરત ખેંચાયા હતા, જેમાં ભાજપના 52 ઉમેદવારો, કોંગ્રેસના 50 ઉમેદવારો, બહુજન સમાજ પાર્ટીના 5, ભારતીય સામ્યવાદી પક્ષ 1 ઉમેદવાર, ભારતની સામ્યવાદી પક્ષ માર્કસવાદી 1 ઉમેદવાર, 31 આમ આદમી પાર્ટીના ઉમેદવાર, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તિહાદુલ મુસ્લિમીન અને અન્ય પક્ષોના 3 ઉમેદવાર અને અપક્ષ 6 ઉમેદવારો છે। હવે ફરીફાઈમાં 150 ઉમેદવાર મેદાનમાં રહેશે। ત્યારે મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દુબેન પરમાર દ્વારા ફોર્મ પાછું ખેંચ્યું હતું અને અગાઉ કોંગ્રેસના 1 ઉમેદવારનું રદ થયું હતું। જો કે આજે રાજકારણ બરાબરનું ગરમાયું હતું અને ભાજપ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા। સલીમ રાધનપુરી, એડવોકેટ, વોર્ડ નંબર 6, પીછલ્લા, ભાવનગર। તોડજોડની નીતિ તો મુખ્ય એ લોકોનું શાસન કરવાની રીત છે। કોઈ પણ ભોગે સત્તા છોડવી નહીં અને સત્તા કાયમ રાખવી, એના માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રીતે લાલચ હોય, દબાણ હોય, ધાક ધમકી હોય, એ રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોને દબાવી અને નાના અને જે એવા હોય કે ભાઈ જે સામાન્ય માણસ હોય એને દબાવી અને એ લોકો એનું ફોર્મ પાછું ખેંચાવવા માટે મહેનત કરીને પરત ખેંચાવે જ છે। ઇન્દુબેનને એન કેન પ્રકારે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ દબાવી અને ફોર્મ ખેંચાવ્યું છે। ખાસ તો વોર્ડ નંબર 6 પીછલા, જે ભાજપના શહેર પ્રમુખનો વોર્ડ છે, જે કુમાર શાહનો વોર્ડ છે, એમાં ભારતીય જનતા પાર્ટીના લોકો હાર ભાવી ગયા હોય એટલે ફોર્મ ખેંચાવ્યું। બીજું, એનો દીકરો ઘનશ્યામ પરમાર જે આરટીઓમાં ખૂબ સાદા ખોટા કામ કરતો હોય છે એટલે એ રીતે દબાવવામાં આવ્યા। એના દીકરાની વહુ અલ્પાબેન પરમાર જેઓ પણ દક્ષિણામૂર્તિમાં હાલમાં નોકરી કરી રહ્યા છે એટલે ત્યાંથી પણ કદાચ દબાવવામાં આવ્યા હોય। એન કેન પ્રકારે દબાવી અને પૈસાના પ્રલોભન આપી અને આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ હલકી રાજનીતિ કરી છે, ખેલદિલીની રાજનીતિ નથી કરી। ભાજપના લોકો પીછલામાં હાર ભાવી ગયા હોય, મારી પેનલમાં સલીમભાઈ, દર્શનાબેન, 3 એડવોકેટ છીએ। અમારી પાસે એની કોઈ તાકાત નથી કે ઓફર લઈને આવવા માટેની, કારણ કે અમે 3 વકીલો છીએ। આ એક સાદા સીધા બેન હતા, એના દીકરાને કે બીજી રીતે કોઈ પણ દબાવી અને આ ફોર્મ ખેંચાવી લીધું હોય। મારું નામ દર્શનાબેન જોશી છે। હું કોંગ્રેસના મહિલા પ્રમુખ છું। પીરછલ્લા વોર્ડ નંબર 6 ની ઉમેદવાર છું। પહેલા તો એ લોકોએ જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી ને ત્યારે ખોટા વાંધા રજૂ કરી ખોટી રીતે ઉમેદવારોના ફોર્મ રદ થાય એવા પ્રયાસ કર્યા। આજે જ્યારે છેલ્લો દિવસ છે ત્યારે પ્રેશરાઇઝ કરીને, ડરાવીને, ધમકાવીને અને છેલ્લે કોઈ ડરતા ન હોય તો પ્રેમથી મનાવીને પૈસાની ઓફર કરીને મને 30 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી છે। કાલ આખી રાત બધા ભાજપના આગેવાનોના ફોન આવ્યા છે, મને રૂબરૂ બોલાવવાનો પ્રયાસ કર્યો અને મારા ઘરે આવવાનો પ્રયાસ કર્યો છે। અત્યાર સુધી મને બધાના ફોન ચાલુ છે, પણ મારી વિચારધારા પ્યોર કોંગ્રેસ તરફી છે। હું કોઈનાથી ડરતી નથી, અમે નિડર છીએ અને અમે કોઈ પૈસાના પ્રલોભનોમાં આવીએ એ મારું બ્લડ નથી। અને હું એટલું માનું છું કે હું જો ઘરમાં ને ઘરમાં બેઠી હોય, મારી પાસે મહિલા પ્રમુખનો હોદ્દો ન હોય, હું કોંગ્રેસની આગેવાન ન હોઉં કે હું એક ઉમેદવાર ન હોઉં તો આ લોકો મને પૈસાની ઓફર ન કરે। કોંગ્રેસે જ્યારે અમને ટિકિટ આપે છે, અમને હોદ્દા આપે છે, ત્યારે જ આ ભારતીય જનતા પાર્ટી પૈસાની ઓફર કરે છે। તો લોકોએ, જે લોકો આ ગદ્દારી કરી રહ્યા છે, એને એટલો વિચાર કરવો જોઈએ કે જે કાંઈ અમારી વેલ્યુ વધી છે એ કોંગ્રેસ તરફી હોય છે। આથી કોઈ દી કોંગ્રેસ સાથે ગદ્દારી ન કરાય અને આ લોકો તોડજોડની નીતિ કરીને લોકશાહીની હત્યા કરી રહ્યા છે। મારા પીરછલ્લા વોર્ડના મારા સાથી ઉમેદવાર હતા ઇન્દુબેન પરમાર, અને એનું એ મોટી ઉંમરના હતા પણ એણે એના દીકરાએ આખા વિસ્તારમાં ખૂબ કામ કર્યા હતા। એનું વર્ચસ્વ પણ ખૂબ સારું હતું। અમારી પેનલ સલીમભાઈ રાધનપુરીનું વર્ચસ્વ એટલું છે, એને ખબર છે કે આખે 4 આખી પેનલ જીતે એમ છે, આથી એણે આવું કર્યું છે।
એને દબાવ્યા પણ હોય, અને નાના માણસ હતા, ખર્ચ કરી શકે એમ નતા, ગરીબ માણસ હતા. એટલે પૈસા જો મને 30 ની ઓફર કરી હોય તો એને કેટલાની કરી હશે અને કેટલામાં એ ખરીદાણા હશે, તમે વિચારો.